ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 7 મે 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે મિત્રો, વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? દર વર્ષે 7 મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. 7 મે. યુવાનોને ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટિક્સ રમતોમાં જોડાવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક્સ દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં ભારત અને કોણે સંયુક્ત ઈવી બેટરી રિસાયકલિંગ પહેલ શરૂ કરી? પ્રશ્ન છે, ભારત અને કોના દ્વારા સંયુક્ત ઇલેક્ટ્રોનિક વ્હીકલ બેટરી રિસાયકલિંગ પહેલ શરૂ કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો, યુરોપિયન યુનિયન. આ પહેલ યુરોપિયન યુનિયન અને ભારત ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ હેઠળ શરૂ કરવામાં આવી હતી. બંને પક્ષોએ મળીને લગભગ યુરો 15.2 મિલિયન, અંદાજે રૂપિયા 169 કરોડનો ફંડ જાહેર કર્યો, જેનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રોનિક વ્હીકલ બેટરી રિસાયકલિંગ ટેકનોલોજી, ક્રિટિકલ મિનરલ રિકવરી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનો છે. હાલમાં પ્રકાશિત થયેલા ટ્રુ કોલર રિપોર્ટ મુજબ વિશ્વમાં સ્પેમ કોલ, આપણા પર બી મોબાઈલ પર આવતા હોય સ્પેમ કોલ્સ, બરાબર? તો સ્પેમ કોલ્સથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં કયો દેશ ટોચ પર છે? તો રાઈટ આન્સર છે આમાં ઇન્ડોનેશિયા. રિપોર્ટ મુજબ 2025 દરમિયાન ઇન્ડોનેશિયામાં આવેલા અજાણ્યા કોલ્સમાંથી લગભગ 79% કોલ્સ સ્પેમ અથવા ફ્રોડ તરીકે ઓળખાયા હતા. ત્યારબાદ ચીલી, વિયેતનામ, બ્રાઝિલ અને ભારતનો ક્રમ રહ્યો હતો. ભારત આ યાદીમાં 5મા સ્થાને રહ્યું છે. કોલ ઇન્ડિયાએ હાલમાં 100 મેગાવોટની સૌર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો? પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણા ગુજરાતનો છે. રાઈટ આન્સર થઈ ગયો આની અંદર આપણો ગુજરાત. મિત્રો પ્રોજેક્ટ ક્ષમતા છે 100 મેગાવોટ. સ્થાન છે ભદ્રામલી ગામ, ડીસા તાલુકો, બનાસકાંઠા જિલ્લો, ગુજરાત. પ્રમાણપત્ર આપનાર સંસ્થા છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, ગેડા. કાર્યરત તારીખ છે 31 માર્ચ 2026થી પ્લાન્ટ કાર્યરત થયો અને પ્રમાણપત્ર તારીખ છે 4 મે 2026. મિત્રો એક્ઝામ આવી રહી છે અત્યારે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ LRD, એના પછી CC અને ફોરેસ્ટ. એક્ઝામ ટુડેનો મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ તૈયાર છે. પ્રાઇસ છે ખાલી 300 રૂપિયા, બરાબર? મે 2026 સુધી તમને 1 થી 1.5 વર્ષનું કરંટ અફેરમાં મળશે. 9510411961 પર તમારે પેમેન્ટ કરવાનું. આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અમે પ્રોવાઈડ કરીએ. છેલ્લી તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. અત્યારની PSIમાં પણ પૂછાયું છે. આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સલામતીને પ્રોત્સાહન આપવા માટે હાલમાં ભારતની સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ કોણે શરૂ કરી? તો જ્યોતિરાદિત્ય સિંધિયા રાઈટ આન્સર છે. ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સલામતીને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી હતી. હેતુ છે મિત્રો સુનામી, ભૂકંપ, વીજળી પડવી, ગેસ લીક અને અન્ય આપત્તિઓના સમયે મોબાઈલ યુઝર્સને રિયલ ટાઈમ અને જીઓ ટાર્ગેટેડ ચેતવણીઓ આપવી. કયા ભારતીયને કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર એવોર્ડ્સ 2026ના દક્ષિણ એશિયા પ્રાદેશિક ખિતાબથી નવાજવામાં આવ્યા? રાઈટ આન્સર છે મિત્રો શોમા મંડલ, બરાબર? શોમા મંડલ તમે ફોટોમાં જોઈ શકો છો. હાલમાં વોડાફોન આઈડિયાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે કુમાર મંગલમ બિરલા. વોડાફોન આઈડિયા મર્જ થઈ ગયું છે, પહેલાં અલગ હતું. હાલમાં 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. સ્થળ છે મિત્રો ન્યૂ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે. તારીખ છે 27 જુલાઈથી 2 ઓગસ્ટ. આયોજકો છે દિલ્હી સરકાર અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા. 9 છે, હાલમાં અસમ વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થયો? પ્રશ્ન છે અસમ વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થયો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બની છે. બીજેપી એ 82 સીટ એકલા જીતી. INC એ 19 જીતી છે, BOPF એ 10 જીતી છે, AGP એ 10 જીતી, AIUDF 2 અને RJRD એ 2. તો બીજેપી એલિયાન્સે મિત્રો અસમમાં નવી સરકાર બનાવી અને પ્રોબેબિલિટી છે કે હિમંતા બિસ્વા શર્મા ત્યાંના ફરીથી CM બનશે. હાલમાં કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીને સૌથી વધુ સીટ મળી છે?
તો રાઈટ આન્સર છે આમાં કોંગ્રેસ. મિત્રો કેરળમાં આ વખતે લેફ્ટ વિંગની હાર થઈ છે અને કોંગ્રેસની જીત થઈ છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ટોટલ 140 સીટમાંથી 60. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવે, તમને લાગતું છે સાહેબ આ શું ઇલેક્શન લઈને બેઠા. પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવે કે કેરળ વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભાની સીટ કેટલી હતી અથવા અસમમાં કેટલી હતી, બરાબર. અને આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આઈએનસીએ 63 જીતી છે, સરકાર બનાવી. સીપીએમ મિત્રો આ વખતે હારી ગઈ, ખાલી 26 સીટ આવી છે. આઈયુએમએલએ 22 સીટ જીતી છે. કેરળ વિધાનસભા ચૂંટણી 2026માં કોંગ્રેસ નેતૃત્વવાળા યુડીએફે ઐતિહાસિક જીત મેળવી. 140 બેઠકોમાંથી યુડીએફે આશરે 102 બેઠકો જીતીને એલડીએફના 10 વર્ષના શાસનનો અંત લાવ્યો. યુડીએફનું પૂરું નામ છે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, બરાબર. આ મિત્રો કોંગ્રેસ સમર્થિત ફ્રન્ટ હતું અને એલડીએફનું નામ છે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ. એને 35 બેઠકો મળી. 2026 આઈબીસીએ સમિટનું આયોજન કોણ કરશે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય 12 જૂન 2026ના રોજ નવી દિલ્હીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ એટલે કે આઈબીસીએ સમિટનું આયોજન કરશે, જેમાં વિશ્વભરના વન્યજીવ સંરક્ષણ પ્રતિનિધિઓ એકત્ર થશે. 12 નંબર છે. હાલમાં ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિફોર્મ કંપની કોણ બની છે? તો રાઈટ આન્સર છે એમાં સ્કાય રૂટ એરોસ્પેસ. ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિફોર્મ કંપની કોણ બની? સ્કાય રૂટ એરોસ્પેસ. ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કંપની સ્કાય રૂટ એરોસ્પેસ બની છે. હૈદરાબાદ સ્થિત આ કંપનીએ તાજેતરમાં લગભગ $60 મિલિયન ફંડિંગ મેળવ્યા બાદ તેનું મૂલ્યાંકન $1.1 બિલિયન સુધી પહોંચ્યું, જેના કારણે તે ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બની ગઈ. હાલમાં ભારત અને કયા દેશે 9મા એફઓસીમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી? તો રાઈટ આન્સર છે સુડાન. ભારત અને સુડાને 4 મે 2026ના રોજ પોર્ટ સુડાનમાં આયોજિત 9મી એફઓસી એટલે કે ફોરેન ઓફિસ કન્સલ્ટન્સમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી છે. 14 છે. હાલમાં અર્બન ટેસ્ટ બેડ અને એરોસોલ ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચેન્નઈ ખાતે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એ તમિલનાડુના ચેન્નઈમાં SRMIST ખાતે ભારતની પ્રથમ વ્યાપક શેરી ટેસ્ટ બેડ અને એરોસોલ વેધશાળાનું ઉદ્ઘાટન કર્યું છે. 15 છે. યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026માં ભારત કયા સ્થાને રહ્યું? પ્રશ્ન છે યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026માં ભારત કયા સ્થાને રહ્યું? તો ભારત રહ્યું છે મિત્રો 6ઠ્ઠા સ્થાને. મેડલ વિજેતાઓની વાત કરીએ તો 4 સભ્યોની ભારતીય ટીમમાં કુલ 3 મેડલ જીત્યા, 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, બરાબર. શ્રેયા શાંતનુ ગોલ્ડ મેડલ, સંજના કિલો ચાકો સિલ્વર મેડલ અને શિવની ભારતકુમાર બ્રોન્ઝ મેડલ. યુએનજીએ પ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા હતા, તેમનું નામ શું છે? તો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. યુએનજીએનું પૂરું નામ છે મિત્રો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. પ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા, એમનું નામ છે મિત્રો એનાલેના બેરબોક, બરાબર. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ છે એનાલેના બેરબોક, ભારતની મુલાકાત લીધી. વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં તેમની સાથે બેઠક કરી હતી. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી પ્રેસિડેન્ટ છે મિત્રો એનાલેના બેરબોક. તો મિત્રો આદા કરંટ અફેર્સના પ્રશ્નો વાત કરીએ રિવિઝનની. 8 મે 2026 રાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 6 મેના રોજ. કયા દેશમાં અશ્મિભૂત ઈંધણથી દૂર રહેવા અંગે પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું? કોલંબિયા રાઈટ આન્સર છે. વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કેટલા $1 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય છે? 3.5. વર્લ્ડ સ્ટીલ એસોસિએશન મુજબ કયો દેશ સ્ટીલનો બીજો સૌથી મોટો ઉત્પાદક બન્યો? ભારત રાઈટ આન્સર છે. હાલમાં મે 2026માં યોજાયેલી મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો? એન્ડ્રિયા કિમી એન્ટોનેલી. દિલ્હી મેટ્રોના સ્થાપના દિવસ સમારોહમાં મેટ્રો વુમન ઓફ ધ યરના બિરુદથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? સુષ્મા યાદવને. હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો શશી શેખર વેમ્પતીની. સીડીએસ જનરલ અનિલ ચૌહાણ દ્વારા બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી ખાતે. આરબીઆઈએ કઈ ચૂકવણીઓ માટે 3 દિવસનો ગ્રેસ પીરિયડ રજૂ કર્યો? ક્રેડિટ કાર્ડ ભુગતાન. CERT એટલે કે કોસ્ટલ એટમોસ્ફેરિક રિસર્ચ ટેસ્ટ બેડ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? આંધ્રપ્રદેશ ખાતે. ONGCએ કયા ક્ષેત્રમાં સંયુક્ત સાહસને
મંજૂરી આપી છે? તો પેટ્રોકેમિકલ માર્કેટિંગ. 14 ગોતાખોરોએ પાણીની અંદર સૌથી ઊંચો માનવ સ્તંભ અંડમાનમાં બનાવ્યો? કયા રાજ્યે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રાગી જાવા કાર્યક્રમ 2029 સુધી લંબાવ્યો? આંધ્રપ્રદેશ. 15 ચાલમાં ભારત અને કયા દેશે વેપાર, રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને આગળ વધારવા માટે સંમતિ આપી? વિયેતનામ. 16 ચાલમાં વિશ્વનું સૌથી સ્વચ્છ એરપોર્ટ કયું બન્યું? ટોક્યો હનેડા એરપોર્ટ. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યના પ્રથમ રેડિયો મહિલા પત્રકાર લીલી દાસ મલિકનું 90 વર્ષની ઉંમરે નિધન થયું? અસમ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં 2025માં કયું ભારતીય રાજ્ય દરિયાઈ માછલીનો સૌથી મોટું ઉત્પાદક બન્યું? ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.